ઉપલેટા શહેર અને સમગ્ર પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઉપલેટા શહેર અને સમગ્ર પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી દીધી છે. ધોધમાર વરસાદને કારણે ઉપલેટાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપલેટા તાલુકાના ઢાંક, કોલકી, ભાયાવદર, ગઢાડા, મોજીરા અને ડુમિયાણી સહિતના અનેક ગામોમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ ધોધમાર વરસાદ બાદ નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે, જ્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.